ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હવે શરૂ થઈ ગયું છે। આ જ અધિવેશનમાં અનેક એવા મુદ્દાને લઈને વાતચીત કરવાની છે। એટલું જ નહીં, અનેક એવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ અધિવેશનમાં હાજર રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે પ્રિયંકા ગાંધી વિશેની, તો પ્રિયંકા ગાંધી અધિવેશનમાં હજી આજે હાજર નથી રહ્યા, પરંતુ અનેક એવા તર્ક વિતર્કની વચ્ચે અધિવેશન છે તેની શરૂઆત થઈ ચૂકી છે। શું છે સમગ્ર વિષયો અને આના વિષય કયા છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટી એક્ટિવ મોડમાં આવી હોય એવું દેખાઈ રહ્યું છે। એક બાદ એક ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો લહેરાઈ રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસ પણ હવે ધીરે ધીરે પોતાનું વિપક્ષ છે તેને મજબૂત બનાવતી હોય એવું લાગી રહ્યું છે। અને જે પ્રમાણે આજે અધિવેશન યોજાઈ રહ્યું છે ને જેમાં અનેક એવા દિગ્ગજ નેતાઓ છે એ લોકોની પણ હાજરી જોવા મળી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે રાહુલ ગાંધી વિશેની, તો તેમના દ્વારા પણ આજની આ બેઠકમાં અનેક એવા નિર્ણય લેવામાં આવવાના છે, જેથી કરીને ગુજરાત સહિત જે બીજા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે દરેક ચૂંટણીમાં કોંગ્રેસ છે તે પોતાનું સારામાં સારું પ્રદર્શન કરી શકે એ માટે પણ અનેક એવી યોજનાઓ છે તે આ બેઠકમાં બનાવવામાં આવી છે। સૌથી પહેલા તો બેઠકના દ્રશ્યો ઉપર નજર કરીએ। अरे भाई थोड़ा हाथ थोड़ा हम रख यार। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે, ને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના અનેક એવા સભ્યો છે એ લોકો પણ એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે ને એ લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ હવે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળવાની છે। અને ખાસ કરીને જે તે પ્રમાણે અત્યારે હાલ લોકો દ્વારા આ બેઠકને લઈને જે વાતચીત કરવામાં આવે છે એને લઈને પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે ગુજરાતના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની, તો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ અત્યાર સુધી એક નવો હુંકાર કરવામાં આવ્યો છે ને જેથી કરીને આગામી દિવસોમાં કોંગ્રેસ છે તે પોતાની ચૂંટણી જીતી શકે એ માટે થઈને હવે કોંગ્રેસના સભ્યો ક્યાંક એક થઈ રહ્યા હોય એવું પણ દેખાઈ રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે આ અધિવેશન વિશેની, તો અત્યારે હાલ અનેક એવા દિગ્ગજ નેતાઓ છે જે લોકો એક બાદ એક આ બેઠકમાં પહોંચી રહ્યા છે ને ખાસ કરીને આગામી દિવસમાં જે ગુજરાતની ચૂંટણી આવી રહી છે ને તેની સાથે જે બીજા ભારતના ઘણા બધા રાજ્યો છે એ દરેક ચૂંટણીને લઈને ઉમેદવારો કેવી રીતે નક્કી કરવા, તે બાદ કેવી રીતની ચૂંટણી પ્રક્રિયા રહેશે, કઈ રીતની રાજનીતિ બનાવવામાં આવશે, કઈ રીતની રણનીતિ બનાવવામાં આવશે, એ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ જે અધિવેશન છે તેની અંદર પણ અનેક એવી વાતો છે તે થઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।